દૂધીના મુઠિયા બનાવવા માટે દૂધીને છીણી નાખી છે. આ બાજુ હેપુ લીલા મરચાં અને લસણને વાટે છે. થોડી હળદર નાખીશું, થોડું મીઠું નાખીશું, પછી ધાણા જીરુંનો મસાલો નાખીશું અને લાલ મરચું નાખીશું. સ્વાદ પ્રમાણે જેવું તીખું જોઈતું હોય અને લીલું મરચું ને લસણ મસાલા કરી અને મિક્સ કરી દેવાના. સુધી પાણી છોડતી હોય છે એટલે જોઈને પાણી નાખો, એટલે શું બહુ ઢીલું ના થઈ જાય. સરસ મજાનું મિક્સ થઈ જશે મિક્સચર. એમાં કોથમીર હોય તો નાખવાની. આ લોટ લઈ અને આવા સરસ મજાના મુઠિયા કરવાના. જેવા પતલા જોઈતા હોય તો પતલા કરવાના, જાડા જોઈતા હોય તો જાડા કરવાના. મુઠિયા માટે અમે જુગાડ શોધ્યું છે. પૂરતા સાધનો નહોતા અમારે, એટલે પહેલાં મૂકીશું અમે અને પછી એના ઉપર ડીશ મૂકીશું. એટલે શું બળે ના મુઠિયા અને સરસ મજાના મુઠિયા તૈયાર થઈ જાય. તમારે પણ વસ્તુ સાધનો પર્યાપ્ત ના હોય તો તમે પણ આવું કરી શકો છો. અને પછી એક મુઠિયા ગોઠવવાના. મુઠિયા બળે પણ નહીં અને સરસ મજાના ધીમા ધીમા તાપે ચડવા દેવાના. હવે સરસ મજાના મુઠિયા ચડી ગયા છે તો એને કટ કરી દેવાના. કટિંગ ચાલુ છે. સરસ ઠંડા પડે એટલે કરો તો શું કહેવાય, કટકા ના થઈ જાય. કેવા મસ્ત મજાના ઊંચા અને સરસ જોઈ શકો છો. એ રીતે બધા જ મુઠિયા કાપી દેવાના. તેલ સરસ ગરમ થઈ જાય એટલે એમાં રહી નાખવાની. રહી પછી થોડી હિંગ નાખવાની એટલે ટેસ્ટમાં સરસ લાગે. અને ત્યારબાદ તલ નાખવાનું. તલ નાખી અને લીમડા પત્તી નાખી દેવાનું. હવે તરત જ મુઠિયા નાખી દેવાના.